એની મુલાકાત લીધી છે। આગામી દિવસમાં જે કોઈ એમાં દોષિત ઠરશે અથવા ધ્યાન ઉપર આવશે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય અને કરવામાં આવે એ રીતની રાજ્ય સરકાર તપાસ ટીમ મૂકીને તપાસ કરી રહી છે। જે કંઈ જેમના પેરેન્ટ્સ અથવા જેમના દીકરા દીકરીઓ ગુમાવ્યા સ્વાભાવિક છે, પરિવારને ખૂબ દુઃખ અને આઘાત લાગે। રાજ્ય સરકારે આ બધી બાબતો ધ્યાનમાં લઈને પૂરી રીતે એની તપાસ થાય, કાર્યવાહી થાય, એમાં કોઈ કચાશ રાખશે નહીં। ના, હવે આઈડેન્ટિફાય થાય, કારણ કે ડીએનએ બધા ટેસ્ટના લેબોરેટરીમાં તાત્કાલિક રાતોરાત ગયું છે। જેમ ડીએનએના ટેસ્ટ થાય, એને આઈડેન્ટિફિકેશન થતું જાય એ પ્રમાણે દરેકને જે રીતે તપાસ થયા પછી રાજ્ય સરકારે માન્ય ગૃહમંત્રી અને માન્ય મુખ્યમંત્રી જાતે આવ્યા હોય ત્યારે એમાં કોઈ કચાશ, તપાસમાં કોઈ કચાશ નહીં રહે અને એમાં જે કંઈ દોષિત ઠરશે એને સજા કરવામાં, શિક્ષા કરવામાં કોઈ કચાશ નહીં રહે। હત્યાકાંડ તો ન કહી શકાય, દુર્ઘટના કહી શકાય, કારણ કે જે રીતે બનાવ બન્યો છે એ દુર્ઘટના ખાસ ધ્યાન રાખવાનું સીએમ સાહેબે એમની રીતે મુલાકાત લીધી છે। અમને અમારી રીતે જે જવાબદારી સોંપી એ પ્રમાણે અમે પણ જરા જોઈને અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને ધ્યાન ઉપર મૂકશું અને જે કંઈ બનાવ છે એ બનાવને ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર જોઈ રહી છે। ના, હત્યાકાંડ ન કહી શકાય, પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી બંને જે આખી સીટની રચના કરી છે અને એ તટસ્થ તપાસ થાય એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી સાહેબ બંને જોયું છે। હું પણ જવાનો છું ને એ પ્રમાણે ખૂબ ગંભીરતાથી આ બનાવને લેવાના તે ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવતા એ પ્રમાણે સોંપાય। તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આની તપાસ થાય એ માટે માન્ય મુખ્યમંત્રી સાહેબે અને માન્ય ગૃહમંત્રી સાહેબે સૂચના આપી છે।